બિલ ભરવું તો મારા બાપે રેડિયો વેચી નાખ્યો તો 60 રૂપિયામાં કેટલામાં એમ કે તમારો છોકરો શહેરમાં જાય ને તો હગાઈ કરવી. હા સાચી વાત છે. ને પેલા આ ગામડામાં છે ને તમને 5 માણ આવી છે ને તો કે ભાઈ આવો આવો જમીને જાયજો તમે ત્યાં કઈ પૂછીને જાયજો હો કે તમારા બા ભેગા જાતા ને હારું છે મારે કેમ કહીને ઈ અટાણે છે પેલા આવી દેખા દેખી પેલા દેખા દેખી નથી ને ભાવ હતો. ભણેલા છો? ના ના પણ હાવ નો હોય. મારા 2 દીકરા કે 2 વહુ છે ઈને કે એક ને કે 2 દીકરા છે ને એક ને કે 2 દીકરી છે. દીકરીના વ્યાયે પણ ગયા ઈને ઘરે પણ હરજી મારી માં કામ કરે. નેક ટેક અને ધર્મની જ રે વળી પાણે પાણે વાત ઈ તો સંતને સુરાના બેસણા અમ ધરતીની અમીરા. હાલ આપણે ઘેડના મ્યારી ગામમાં છીએ. બપોરનો સમય છે ને આમ જોઈએ તો હવે કોઈ પણ ક્ષણે વરસાદના વધામણા કરવા માટે અત્યારે લોકો આતુર છે. પરંતુ તમે ગામડામાં આવો તો એ સંસ્કૃતિ છે આજે પણ અડીખમ દેખાશે. આપણે દરેક ગામડામાં જઈ રહ્યા છીએ ને એવા લોકો સાથે વાત કરી રહ્યા છીએ કે જેમને પોતાની આંખોએ ભૂતકાળને જોયો છે. તડકા છાયા રૂપી અને સુખ દુઃખ રૂપી એ જે કહી શકાય ઉગતા સૂરજને આથમથી સંધ્યા સુધી જોયો છે. ત્યારે એક બા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર. શું નામ જાય? હા શું કહેશો? અત્યારે આપ જોઈએ તો તમે અત્યારનો સમય જોવો છો, પહેલાનો પણ સમય જોયો છે, કેવો? પહેલાના છે ને જમાનામાં દાળ બાજરાના જવારના રોટલા જમતા ચટણી આવા ખોરાક હાથો ખોરાક. અટાણે જો પાણીપુરી ખાવું દાબેલી ખાવું ભેળ ખાવા જાવ. સાચી વાત. એવું બધું મોબાઈલ ને બધું આવી ગયું કેવું લાગે તમને? એ તો આ તો કઈ આપણે આગળ તો રાખીએ આપણે કેમ કે ક્યાંક આટાવર હોય તો આપણે ફોન કરીને આપણે સાધનને રોકવા જાય. આપણે માટે સારું ન કહેવાય. આ મોબાઈલ આવ્યા ને ત્યાંથી જ આ દુનિયા બગડી. સાચી વાત છે. પેલાના જમાનામાં ફોન નતા, કાગળથી હાલ તોય માણસ ભાવ હતો. ભાવ હતો. ભાવ છે. સાચી વાત છે. આગળ કોક તુપનું માણસ હોય ને તો કે જોઈ પૈસા હાટવા આવ્યા તારા માણસ ઘેરે ને જવાનું. સાચી વાત છે. તો નકા ભગવાનના કામ કરતા તો ભગવાન કહે ને કે તમને હું લેતા આપ્યું. આપણે આ શરીર આપ્યું ભગવાને મલક આપ્યું ને. સાચી વાત છે. આપણે જો માયા છે ને માયા કોઈની થઈ ને થવાની ને. ને આપણે ભગવાને આખું શરીર આપ્યું ને હાથ પગ દયા દાન કરવા તીર્થ યાત્રા કરવા પણ એ અટાણ કોઈ નથી કરતું. ગમે કરવું મારું તારું તો બેહાય સત્સંગમાં એ ક્યાંય નહીં શકે. આપણે ભાવના છે. પછી અત્યારે તો બધાને ગામડામાં નથી ગમતું, શહેરમાં રહેવા જવું ગમે છે. તો ગામડાની શું મજા છે અને ગામડામાં રહેવાથી શું ફાયદો? ગામડામાં બહુ મજા છે. શહેરમાં તો મમરાની સાઈઝ હોય ને તો શહેરમાં ગમે. સાચી વાત છે. એમ કે તમારો છોકરો શહેરમાં જાય ને તો હગાઈ કરવી. હા સાચી વાત છે. ને પેલા આ ગામડામાં છે ને તમને 5 માણ આવી છે ને તો કે ભાઈ આવો આવો જમીને જાયજો. ને શહેરમાં છે ને હું આગળ પૂછી કે ભાઈ અમાર ફલાણા હગા કોણ અહીં રે તો કઈ ખબર નથી. તમને શહેરમાં કોઈ જવાબ નથી. નહીં ને ગામડાના માણસ છે ને જાડી સાઈઝ ને એનું જમવાનું એવું તમને ભાવના હોય કે તમને મજા જ એક જાતની આવી જાય. અહીંયા ગામડામાં પાડોશી ધર્મ કહેવાય. આપણે જોઈએ કે શહેરમાં તો બાજુમાં કોણ રહે છે ઘણી વખત ખબર પણ નથી હોતી. અહીંયા પાડોશી પ્રત્યે કેટલો ભાવ હોય. ભાવ એ મોટી ગાડીક નો જો તમે આગળ મારે ઘરે આવ્યા તો ઓલા બીજા બેન બે આવે તો કે ભાઈ હાલો ને અમારે ઘરે. એવો ભાવ એક જાતનો પ્રેમ કહેવાય. મહેમાન આવ્યા જમવાનું સારું સારું બનાવે. પેલા રવા શીરા ને એવું બનાવતા નકરા ઘીમાં બનાવી લાડવા લાપસી ને. અટાણે કોઈને ભાવે? અટાણે કઈક હોય જમવાનું એવું બનાવી ન ભાવે. તીખું તન મન તું જમવું. અને મહેમાન કેટલા દી રોકાતા? મહેમાન કેટલા દી રોકાતા. જાન નહીં કે રાત રોકાતા. અટાણે કોઈને 1-5 મિનિટ રોકાવાનું છે. સાચી વાત છે. કોઈ રોકાવાનો ટાઈમ ને તમને શહેરમાં કોઈ માણસ એમ નો કઈક આવો. અત્યારના આ છોકરા છે ને અત્યારે એને ટેન્શન બહુ વધી ગયા છે. તો શું કારણ તમને લાગે? કારણ કામ તો એટલું બધું છે ને તમે જેટલું કરતા એટલે તો ટેન્શન શું કામ વધી ગયા? ટેન્શન એમ વધી ગયું કે ક્યાંથી માયા આવે મહિલા ક્યાંથી આવે. આપણે ઓઈનું આમ કરી લે ઓઈનું આમ કરી લે ઈ ન થાય. ભગવાન થી ને ભગવાનને આપણે ભાવ દઈએ ને તો ભગવાન થી. બાકી જો ગમે એટલી માયા હોય હું કહું કે મારે કરોડો મોટો ઈ ન કામ. તમે ભગવાન કે તમને હું નેતા આપ્યું શરીર આપ્યું ને તમે બધું કામ કરો હલર સલર કરો ત્યાં ખારે હાથે જાવ પણ એ અટાર કોઈ નથી. એમ કે મારે ટાઈમ નથી રહેતું કોઈને. અને ભાગદોડ જ કરતા હોય છે. પેલા આટલી ભાગદોડ હતી કે સંતોષ ને શાંતિ હતી? અટાર જો 5 માં આવી જો આડો પાડો ખેતર ના હોય ને તો એકા બીજા આવડી મળી ચા પીવા બોલાવે. ઓહો. એટલે 5 ખેતરું ના હોય ને તો એક જગ્યા ચા બનાવીને જેટલા મજૂર હોય ને તો એને ચા પીવડાવે. ને અટાણે જા વાંગા બધા આવે ને જમવાનું એટલું જ નહીં. આ જે રોટલા શાક વૈતું હોય ને એ બધું એમ કહી દે. ટાયા જા નાના આવે ને તો ગાંઠિયા
કઈ સેવડા કરીને એને જમવાનું આપે કારણ કે ભાવ છે એ જ વાત છે અત્યારે કે આ વાતો એટલા માટે કરી રહ્યા છે કે આજકાલ આવું જોવા નથી મળતું, ખાસ કરીને ગામડામાં હજુ યથાવત છે, હા. પરંતુ માણસ પ્રત્યે કેમ હવે એકાબીજાને ભાવ નથી, કેમ ભાવ નથી એમ કે અટાણ કોઈનું કોઈ ને હમ. જો કાકા કુટુંબ ભાઈઓ તમને આમ કારા છે લાગે કે ઈ નો આવે તો સારું હા, સાચી કે આને સારું છે ને મારે કેમ કઈ ને હમ. ઈ અટાણે છે નકર પેલા આવી દેખાદેખી પેલા નથી. દેખાદેખી નથી ને ભાવ હતો હમ. ભાવ હતો ને તમને આમ સંસ્કૃતિ હતી કે તમે આને ચા પીવડાવો, પાણી પીવડાવો, ખવડાવો, પીવડાવો, એમાં માયા હતી. હા. નટાર કોઈ પતિ નું નથી કઈ હમ. ભણેલા છો ના ના પણ હાવ નો હોય તો આ મોબાઈલ ને બધું કેમ વાપરો? અમારા છોકરાની દુકાનો છે ને ભાઈ હા. બહુ સારું છે માયા માતાજી દયા છે હા, હા, બે છોકરા તમે ત્યાં કઈ પૂછીને જાય છો હા, હા, હો હા. કે તમારા માં ભેગા જતા હું અહીં 3-4 દીધા આવી અમે રહીએ સાપરમાં હા. તો ભણ્યા તમારે ભણવું હતું? પણ અમારા બાપા ને હાવ દુબર પણ હતું ને પણ ભણવું તો જો તમારે- બિલ ભરવું હતું ને મારા બાપે રેડિયો વેચી નાખ્યો હતો 60 રૂપિયામાં કેટલામાં હમ. 60 રૂપિયામાં ઓહ. અમે બે બેનું જ ને ભણ્યું, ચારેય ભાંડડા ભણ્યા હમ. અમે 6 ભાંડડા હતા, 4 ભાઈઓ ને 2 બેનો ભણ્યા હોત તો શું બનત? ભણ્યા હોત તો સારું હતું. શું બનત? હું બને ઈ તો કઈ નો બને તો કઈ નહીં, તો આપણે આવું જાવું હોય હા. કોટ વાંચવો એલું પૂછવું પડે હા. કે ભાઈ આ બસ ક્યાં જાય તો તમારો જો કોઈ ખારો હોય તો કે હા. નગર કે માજી ખબર ને ક્યાં જાતી નો દે અટાણે અત્યારે જવાબ કોઈ નો જવાબ દે. નથી દેતા. હમ. તો ખાર ચડે એ જવાબ નો દે એના માટે કે દયા કાર શું તો થાય? પૂછાડે પછી એમ થાય કે જો પેલા જુગ હતા તો કેતા ને બૈરા બે દાતા બસમાં તો બાઈ ઊભી હોય ને બાઈ બેઠા ને તો બાઈ ઉઠીને એમ કહે કે અહીં બેસી જા સાચી માજી. વાત છે. પેલા જમાનામાં બેહવા દેતા હમ. ને અટાણે બાઈ ભલે ડોહા માણસ તો બેહવા નો દે, એને બેહવા નો દે કોઈ સાહેબ. દેખાતું પણ નથી ઘણી હા. વખત. એટલે એકા બીજી પ્રત્યે કઈ એવું કઈ હવે રહ્યું નથી એવું. નથી. પછી આ પોશાક પહેર્યો છે ને શું કહેવાય તમે? આને જીમી કહેવાય, હા, જીમી કહેવાય. અમારા આ બાજુ બહુ પહેરે, હા. અને પછી આ એ કાપનું અને કહેવાય, આ ઓઢણી, હા, અને કાનમાં જઈ કાનમાં વેઠલા. હા. તો તમે આજે પણ આવું જ જાળવી રાખ્યું છે. આવું ન્યાય અમારે ન્યાય ઈ જ પહેરીએ, હા. અમારે કોઈ પહેરે નહીં આ ન્યા. સંસ્કૃતિ જાળવવી કેટલી જરૂરી છે? હે જાળવવી જરૂરી છે પણ પછી આપણો ટાઈમ હોય પણ ભગવાન નો આવે એટલે કોઈ નથી આવતું બીજું સાચી વાત છે. અત્યારે તો બાકી બધું હવે સંસ્કૃતિ ધીમે ધીમે ઘટતી જાય છે. ઘટતી જાય. હવે ક્યાં કોઈ અઢાર પોસા વરો કે થાય હમ. પેલા હો વરો દાદા હજી મારા માં જીવે. ઓહો. મારા બે દીકરાને કે મારા બે દીકરાને કે બે વહુ છે, ઈને કે એકને કે 2 દીકરા છે ને એકને કે 2 દીકરી છે. દીકરીના વ્યાયે પણ ગયા ને ઈને કે પણ હજી મારી માં કામ કરે. ઓહો. હાલનું ચાલનું એટલે ખોરાક પેલાના એવા સારા પેલા હતા. નીવા હતા, ડાયરું ને કઢિયું ને બહુ ખાતા. અત્યારે તો આ બધું અટાણે જમવાનું છે ને કઠોળ તો કોઈ ભાવતા નહીં. સાચી વાત છે. કીવાય કઠોળ બાબત કઈ નો કાય. તો જે રીતે વાત કરી રહ્યા છે એ આપને એમ થાય સાંભળ્યા જ રાખીએ, કારણ કે ઘણી બધી એવી વાતો છે જે પહેલાના સમય વિશે કરી છે તેમણે. અને તમે ગામડામાં આવો અને આવા લોકો સાથે મળો તો તમને સંસ્કૃતિ વિશે જાણવા મળે, અને સાથે જ એ પહેલાનો જે એક ભાવ હતો એ પણ ક્યાંક ને ક્યાંક ઘટતો જાય છે તેવી બાએ જે રીતે વાત કરી છે. તો કદાચ આજકાલ આપણે જે આ સમય જોઈ રહ્યા છીએ તેમાં ક્યાંક આપણે એક વખત વિચારવાની પણ જરૂર છે કે આપણે કઈ દિશા તરફ જોઈ રહ્યા છીએ, કારણ કે જે આ વડીલો છે તેમને એક ભાવ જોયો છે, ભાવ આજકાલ ક્યાંક ને ક્યાંક ઘટતો જઈ રહ્યો છે. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.